અમૂલના એઆઈ વોઇસ આસિસ્ટન્ટ સરલાબેન તેમને તમામ માહિતી પૂરી પાડે છે, પરંતુ એઆઈની આ સેવા કેટલી સરળ છે, શું પશુપાલકો તેનો લાભ લઈ રહ્યા છે, તે જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું અને પશુપાલકોનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. ન્યૂઝ કેપિટલની ટીમ સૌથી પહેલાં પહોંચી આણંદના અરડી ગામે. અરડી ગામના પશુપાલક આ છે રીટાબેન પટેલ. તેઓ 4 ગાય અને 2 ભેંસ રાખે છે અને દૂધ ઉત્પાદનમાં મોટો ફાળો આપે છે. તેઓ દૈનિક 25 લીટર અને માસિક 750 લીટર દૂધ આપે છે અને અમૂલ દૂધ મંડળીમાં ભરાવે છે અને તેનાથી તેઓ મહિને 50,000 જેટલી આવક મેળવે છે. રીટાબેને એઆઈ આસિસ્ટન્ટ સરલાબેન સાથે વાતચીત કરી અને પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવ્યું. પહેલા તેમણે એઆઈ સાથે શું વાતચીત કરી તે સાંભળો. હું સરલાબેન છું. હું અમૂલ એઆઈની પશુપાલક સહાયક છું. હું તમને કેવી રીતે મદદ કરી શકું? મારે ગાયને એક આચારમાંથી લોહી આવે છે. આપનો અવાજ જરા ધીમો આવી રહ્યો છે, એટલા માટે મને સ્પષ્ટ સાંભળાતું નથી. કૃપા કરીને થોડી ઊંચી અવાજમાં અને ધીમે ધીમે ગાયની તકલીફ સમજીને કહો. મારી જેમ કે કેટલું લોહી આવે છે, ક્યારેથી આવે છે, એટલે અને ગાય ખાવું પીવું ઠીક કરે છે કે નહીં? ના, ગાય ઓછું ખાય અને દોઈએ એટલે પહેલા લોહી આવે છે. થોડી વાર લાઈન પર રહો. ગાય ઓછું ખાય છે અને લોહી પણ આવે છે, એટલે અંદર ઇન્ફેક્શન કે ગર્ભાશયની તકલીફ ગંભીર હોઈ શકે. આ સ્થિતિમાં ઘરેલું ઉપચારથી કામ ચાલશે નહીં. તરત નજીકના પશુ ડોક્ટરને બોલાવીને યોનિ માર્ગ અને ગર્ભાશય ચેક કરાવી સારવાર, સીરમ અથવા એન્ટીબાયોટિક જે જરૂરી હોય તે શરૂ કરાવો. ત્યાં સુધી ગાયને સાફ સૂકું સ્થાન, હળવું પાચક ખોરાક અને પૂરતું પાણી આપતા રહેજો. રીટાબેને બીજા પણ ઘણા સવાલો કર્યા અને તેના પણ અમૂલ એઆઈના સરલાબેને સરસ રીતે જવાબ આપ્યા. એઆઈ સરલાબેન આડેધડ જવાબો નથી આપતા. તેઓ સવાલને સમજે છે, ઓછું સંભળાય તો તે ઊંચા અવાજમાં બોલવા માટે પણ સૂચન કરે છે અને પ્રશ્ન સમજાય પછી જ તેનો યોગ્ય જવાબ આપે છે. પણ શું રીટાબેન પટેલને એઆઈ સરલાબેનના જવાબોથી સંતોષ થયો કે નહીં તે પણ સાંભળો. અમૂલે આ એપ ખોલી તો સારું થયું. મારે આટલી ગાયો 4 ગાયો છે ને 2 ભેંસો છે. આ ગમે તે બીમારી થતી ગાયો ભેંસોની તો તરત ડૉક્ટર બોલાવવા પડતા, પણ અમારા સરલાબેને જે અમને બધી નિદાન આપ્યું એ સારું કે હવે ડૉક્ટર બોલાવવા ના પડે ને એમ બધી સમસ્યાઓ હલ થાય જાતે એમ.